નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 12/7/2026। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં છે દરેક ખેડૂત મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દાદા। ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના અને બોટાદ તાલુકાના જે છે લાઠીદળ ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અવસરભાઈ। ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણી જે પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે અવસરભાઈ પહેલેથી જ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ। એક તમારું પૂરું નામ જણાવો। અવસરભાઈ કાંતિભાઈ ખંભાળિયા, ગામ લાઠીદળ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 97 243 501। હા, આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો। અવસરભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? કપાસ મારે છે 20 વીઘામાં। જે 10 વીઘાનો કપાસ આગેતરો છે એ નાથનું સંકેત કરેલું છે। બરાબર છે। અને તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખ્યું છે? પાયાના ખાતરમાં ડીએપી અને એસએસપી બે મિક્સિંગ કરીને ભેગું વાવેલું છે। બરાબર છે। હવે જે છે આપણે અંદાજિત આ કેટલા દિવસની આ વેરાયટી થઈ ગઈ છે? આ 35 થી 38 દિવસની થઈ છે। ખેડૂત મિત્રો, 35 થી 37 દિવસનો જે છે નજરે દેખાઈ કપાસ થઈ ગયો છે। તો તમે જે છે અવસરભાઈ, આપણે પહેલેથી જે છે વૃદ્ધિ વિકાસ માટે કઈ દવાનો ઉપયોગ કર્યો? શ્રીકાર એક જ માર્યું છે, બીજું કાંઈ આપ્યું નથી। બરાબર। કેટલી વખત સ્પ્રે કર્યા આપણે? 2 ફેરા કર્યા છે એમાં। બરાબર છે। કેટલા આપણે એમએલ નાખીને સ્પ્રે કરતા હતા? 40 ml। બરાબર છે। તો હવે જે છે આપણને આ 37 દિવસના કપાસમાં રિઝલ્ટ કેવું મળ્યું છે આપણને? રિઝલ્ટ આનું જોરદાર। મેં ગયા વર્ષે કપાસમાં વાપર્યું હતું, પણ વરસાદના હિસાબે એ વખતે શું છે થોડુંક કપાસ જાણે ઝાઝા વરસાદના હિસાબે ખરાબ થઈ ગયા હતા। હા, બરાબર છે। એટલે આ વખતે મેં પહેલેથી જ ઉપયોગ કર્યો છે। બરાબર છે। તો અત્યારે હાલની અંદર જે છે આપણે વૃદ્ધિ વિકાસ સારો છે ને કપાસનો? હા, બરાબર છે। પછી ફૂટ તથા જે છે ગ્રીનરી કેવી દેખાય છે આમાં? બધું સારામાં સારું છે। અત્યારે કોઈ જાતની કપાસમાં તકલીફ જ નથી। 2 છંટકા ઉપર મારી દીધા અમે 7-8 દિવસના બરાબર ડાળે છે। ફૂટે હારા ને આપણે ડાળી તથા પેટા ડાળી? બરાબર, સુપર ફૂટ આવે છે એમાં। પછી જે આપણે છોડ પીળા પડતા હોય અવસરભાઈ, એવું કઈ બને છે આપણે? શરૂઆતમાં મારો બનાવ હતો એવો, પણ એ ભાગ્યો મને કે શેઠ આવા છોડવા થઈ જશે। પછી મેં એને દવા તાત્કાલિક મગાવી મારી દીધી હતી। હા, એટલે હવે બધું રાગે સડી ગયું। હવે બધો લીલો સમ કપાસ બની ગયો છે આપણે। પેલા જે હતો એ બનાવ બધો એ નીકળી ગયો। પેલા છંટકાવથી રાગે આવી ગયો, નવી ફૂટ આવી ગઈ। હવે જે છે આ શ્રીકાર દવા છે એની કિંમત કેટલી છે? કિંમત 450 રૂપિયા છે। આની કોઈ મોંઘવારી નથી કોઈ જાતની। બરાબર છે। ખેડૂત મિત્રો, 450 રૂપિયાનું જે છે લીટર આવે છે। પંપે 40 ml નાખો એટલે 1 લીટરના જે છે 25 પંપ થાય છે। ખેડૂત મિત્રો, છોડને જરૂરી છે 17 પ્રકારના પોષક તત્વોની જે જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે આપણે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે। તમને જે છે આપણે શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી હતી? આપણે માહિતી મેં તો વિડીયોમાંથી લીધી હતી ગયા વર્ષે। હા, બરાબર છે। આપણે કઈ રૂબરૂ કોઈ સાહેબ અરે ક્યાંય મુલાકાતે નહોતી થઈ, એટલે આ તો વિડીયો જોઈને મેં એમાં કોન્ટેક્ટ કર્યો। બરાબર છે। અને કોરિયરથી મંગાવી હતી આપણે? હા, કોરિયરથી મંગાવી। પહેલાં એક ડબલું મંગાવીને મેં કીધું અખતરો કરવી, એટલે ફરીને રિઝલ્ટ મળે તો કીધું ઉપયોગ કરશું એમ। બરાબર છે। આપણને વાપરવામાં સારું લાગ્યું એટલે આપણે ફરીને ઉપયોગ કર્યો એનો। બરાબર છે। 100% ખેડૂત મિત્રો રિઝલ્ટ આપતી એક આ પ્રોડક્ટ છે। ખેડૂત મિત્રો, જો તમે છંટકાવ કરવા માંગતા હોય તો અમે તમને એવું કહેવું છે કે વચ્ચે તમે જે છે કોઈ પણ ઓળ અથવા જે સાહ આપણે કહેતો એ બાકી મૂકી દો, જેથી તમને આ દવાના રિઝલ્ટનો ચોક્કસ ખ્યાલ પડશે। તો ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી હોય અથવા તો મંગાવવો હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો। તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે, દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે। ઓકે, જય હિન્દ।